નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એવી હૃદયસ્પર્શી ઘટના કહીશ કે જે સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। આ વાર્તા છે એક એવી દીકરીની જેણે બાળપણમાં જ માતાનો સાથ ગુમાવ્યો હતો, પણ તેના સંસ્કારોએ આખા સમાજનું દિલ જીતી લીધું। એક નાનકડા ગામમાં હરિભાઈ નામના ગરીબ પરંતુ ઈમાનદાર માણસ રહેતા હતા। તેમની એક જ દીકરી હતી, કાવ્યા। કાવ્યા માત્ર 5 વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું। હરિભાઈએ માતા અને પિતા બંનેનો પ્રેમ આપી દીકરીને મોટી કરી। ગામના લોકો ઘણીવાર કહેતા, હરિભાઈ બીજા લગ્ન કરી લો, દીકરીને માં મળી જશે। પણ હરિભાઈ હંમેશા એક જ જવાબ આપતા, મારી દીકરીને સાવકી માં નહીં, સાચો પ્રેમ જોઈએ। હરિભાઈ દિવસ રાત મહેનત કરતા, પોતે ભૂખ્યા રહી જાય પણ દીકરીને ક્યારેય દુઃખ ન પડે તે જોતા। કાવ્યા પણ ખૂબ સમજદાર હતી, પિતાની મહેનત જોઈને ક્યારેય કોઈ જીદ ન કરતી। સમય પસાર થયો, કાવ્યા મોટી થઈ અને એક સારા ઘરમાં તેના લગ્ન થયા। સાસરિયા લોકો પણ ખૂબ સારા હતા, ખાસ કરીને તેના સસરા રમણલાલભાઈ। લગ્ન પછી પણ કાવ્યા દરરોજ પોતાના પિતાને ફોન કરતી, પપ્પા સમયસર જમજો, દવા લીધી કે નહીં, વધારે કામ ન કરશો। એક દિવસ કાવ્યાના સસરાએ ધ્યાન આપ્યું કે કાવ્યા ફોન પર વાત કર્યા પછી છુપાઈને રડી રહી છે। તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા શું થયું? કાવ્યા આંખમાં આંસુ લઈને બોલી, પપ્પા એકલા છે ને, મારી ચિંતા કોઈ નથી કરતું। મારે તો અહીં બધાનો પ્રેમ મળે છે, પણ મારા પપ્પા ઘરે એકલા જમતા હશે। આ સાંભળીને રમણલાલભાઈનું હૃદય પઘડી ગયું। બીજા જ દિવસે તેઓ કાવ્યાના પિયર પહોંચ્યા। હરિભાઈ તેમને જોઈ આશ્ચર્યમાં પડી ગયા। અરે તમે અચાનક? રમણલાલભાઈ અંદર બેઠા, થોડો સમય શાંતિ રહી, પછી તેમણે એવી વાત કહી કે હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, હરિભાઈ તમે તમારી દીકરીને માત્ર મોટી નથી કરી, તમે તો એક સંસ્કારી આત્મા ઘડી છે। જે દીકરી લગ્ન પછી પણ પોતાના પિતાની ભૂખ અને દવા માટે રડી છે, એ દીકરી ભગવાનનો આશીર્વાદ હોય છે। હરિભાઈ શાંત થઈને સાંભળતા રહ્યા। રમણલાલભાઈ ફરી બોલ્યા, આજથી તમે એકલા નથી। કાવ્યા હવે માત્ર તમારી દીકરી નથી, મારી પણ દીકરી છે, અને તમે તેના પિતા જ નહીં, અમારા પરિવારના વડીલ છો। દર અઠવાડિયે તમે અમારા ઘરે આવશો, અને જો જરૂર પડી તો અમે તમને સાથે રાખીશું। આ સાંભળીને હરિભાઈ ફડફડીને રડી પડ્યા। તેમણે કંપતા અવાજે કહ્યું, મેં જીવનમાં ઘણું ગુમાવ્યું, પણ આજે લાગે છે કે ભગવાને મારી દીકરીના રૂપમાં મને આખું સુખ આપી દીધું। મિત્રો, દીકરી ક્યારેય પરાઈ નથી થતી। જો તેને સારા સંસ્કાર મળે તો તે 2 પરિવારોને પ્રેમથી જોડે છે। અને યાદ રાખજો, માતા વગર ઉછરેલી દીકરીને જો સાચા સંસ્કાર મળે તો તે આખા ઘરની મમતા બની જાય છે। મિત્રો, સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ સ્ટોરી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।